તો ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદનો કહેર છે। ભારે વરસાદના કારણે રાનીબાગમાં એક ફેક્ટરીના સબ સ્ટેશનના કેમ્પસમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। રવિવારે જ ભારે વરસાદના કારણે હલ્દવાની નજીક રાનીબાગમાં વરસાદનું ભીષણ સ્વરૂપ જોવા મળ્યું। અહીં એચએમટી ફેક્ટરી નજીક બનેલા વીજળી સબસ્ટેશનની દિવાલ વરસાદી ગટરના જોરદાર પ્રવાહના કારણે તૂટી ગઈ, જેના કારણે સબસ્ટેશન પાણીથી ભરાઈ ગયું અને પછી રાનીબાગ સહિત સમગ્ર ગૌલાપર વિસ્તારની વીજળી વ્યવસ્થા ઠપ થઈ ગઈ। તો ઉત્તરાખંડમાં ભારે વરસાદનો હાલ કહેર છે। રવિવાર બપોરથી નૈનીતાલ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ઘણી નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે। હલ્દવાનીથી નૈનીતાલ અને ભીમતાલથી જતા બંને રસ્તા વરસાદના કારણે પ્રભાવિત થયા છે। નૈનીતાલ રોડ પર જ્યાં એચએમટી નજીક વરસાદી ડ્રેન ઓવરફ્લો થયું હતું, તે ભીમતાલ રોડ પરનો રસ્તો ઘણી જગ્યાએ કાટમાળના કારણે બંધ થઈ ગયો છે। તો બિહારમાં પણ આકાશી આફત જોવા મળી રહી છે। સતત વરસાદના કારણે વૈશાલીના રાઘોપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને ગંગા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે રાઘોપુર બ્લોક વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે। પરિસ્થિતિ એવી છે કે ગંગા નદીના પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે રાઘોપુર બ્લોકના રહેવાસીઓની સમસ્યા વધી છે અને બ્લોકના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે। રાઘોપુરમાં શિવનગર માર્કેટથી વિશ્રામ ટોલા સુધીના રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓમાં ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। એટલું જ નહીં, ઘણા ગામોમાં પૂરનું પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે। તો બિહારના બેતિયામાં 4 કલાકના વરસાદના કારણે બેતિયા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું। શહેરમાં સતત પડી રહેલા વરસાદે ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે। શહેરના કમલનાથ નગરમાં પાણી ભરાઈ જવાના કારણે એક બાઇક સવાર ખુલ્લા ગટરમાં પડી ગયો। વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો તાત્કાલિક આ વ્યક્તિને બચાવવા માટે દોડ્યા હતા। આ ઘટના બેતિયાની ડ્રેનેજ સિસ્ટમની ખરાબ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે। સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ વરસાદ પછી બેતિયા પાણીથી ભરાઈ ગયું હતું। છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાની નાની મોટી નદીઓમાં ભારે આવક છે। સેમર સોરથી પ્રતાપપુર જતા મુખ્ય માર્ગ પર દિબરી નદીના પુલ પરથી પાણી વહી રહ્યું છે। લોકો બેદરકારી દાખવીને અને જીવને જોખમમાં મૂકીને પુલ પરથી વહેતા પાણીને પાર કરી રહ્યા છે। પુલ પરથી પાણી વહેવાના કારણે બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા હતા। નદીમાં અચાનક પૂર આવવાના કારણે પુલ પરથી પાણી વહી રહ્યું છે। તો ઉત્તર પ્રદેશના વારાણસીમાં સતત વરસાદ બાદ ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું છે અને ઘાટ ડૂબી ગયા છે। ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગઈ છે। ગંગા નદીનું પાણીનું સ્તર 72 મીટરથી વધુ છે। હાલમાં ભારે આવક બાદ ગંગા નદી અને કાંઠા વિસ્તારનો આકાશી નજારો સામે આવ્યો છે। ભારે આવક બાદ બધા જ 84 ઘાટ ડૂબી ગયા છે અને લોકોને ગંગાના ઘાટ છોડીને શહેર તરફ જવાની ફરજ પડી રહી છે। ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે યુપીની નદીઓ ઉભરાઈ રહી છે। પ્રયાગરાજમાં ગંગા યમુના નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। સતત વધી રહેલા પાણીનું સ્તર કચ્છરી ક્ષેત્રના વિસ્તારોમાં ઊંડે સુધી ઘૂસી ગયું। રાત્રે અચાનક જ્યારે લોકો જાગ્યા ત્યારે તેમના ઘરોમાં પૂરનું પાણી ખૂબ જ વધી ગયું હતું। પ્રયાગરાજનો સૌથી તરાઈ વિસ્તાર એ છોટા બગડા સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો। લોકોને સતત બચાવી લેવામાં આવી રહ્યા છે, પરંતુ પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા એટલી વધારે છે કે તેમને સમયસર રાહત મળી રહી નથી।
તો ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં સતત મુશળધાર વરસાદના કારણે મંદાકિની નદીનું પાણીનું સ્તર પણ વધી ગયું છે, જેના કારણે રામઘાટ સંપૂર્ણપણે ડૂબી ગયો છે. રામઘાટ પર સ્થિત તમામ દુકાનદારો તેમની દુકાનોમાંથી સામાન કાઢીને સલામત સ્થળોએ પહોંચી રહ્યા છે. છેલ્લા 40 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારની નદીઓ અને નાળા ફરી એકવાર છલકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મંદાકિની નદીનું પાણીનું સ્તર પણ વધી ગયું છે, જેના કારણે રામઘાટ પર સ્થિતિ અહીં ખૂબ જ ખરાબ બની છે. તમામ દુકાનો પણ ડૂબી ગઈ છે.